સાચું કહું, ખાવાની કોઈ ઉંમર જ નથી હોતી. ખાવાની કોઈ ઉંમર ના હોય. બરાબર. જેને ભગવાને શોખ આપ્યો, આ બધું શોખવાળી વસ્તુ છે. 60 વર્ષ ના હોય ને તમને શોખ હોય તો તમારે ખાવું પડે. ખાવું જ પડે, મજા જ આવે. અને મારા જે આ ભાઈ તમે ખાવાના શોખીન ને? હા, આપણે ખાવાના શોખીન. બરાબર. અમારા આ ભાઈ અમારું પેટ જ કહી દઈએ કે ભાઈ અમે બધા ખાવાના શોખીન છે. અમદાવાદની અંદર કોઈ પણ ખાણીપીણી તમે લોકો ખાઓ ને એટલે ખરેખર ખુશ જ થઈ જાવ. અને એમાંય જે અમદાવાદની જગ્યાએ જે તમે કોઈ પણ આઉટ ઓફ કન્ટ્રીમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ એટલે અમદાવાદનું નામ યાદ આવે કે ના દીપુભાઈ? અમદાવાદનું નામ આવે ને ખાવાની યાદ બહુ જ આવે. ખાવાની યાદ બહુ આવે. અને આપણા વિડીયોની તમને કહી દઉં કે પહેલું જ અત્યારે એક શરૂઆત કરવા જઈ રહ્યા છે કે જે સૌથી વધારે કોલેજન સેન્ડવિચ કોઈ ના ખાધે એવું બનશે ભાઈ? ના, નહીં બને છે. તમારું નામ ને થોડોક પરિચય આપી દો. નામ તો 2002 થી આપણે સ્ટાર્ટ કર્યું હતું સાહેબ. તમારું નામ? દેવીસિંહ રાજપૂત, કોલેજન સેન્ડવિચના ઓનર. બરાબર. તો અત્યાર સુધીમાં તમારી કેટલી પોતાની બ્રાન્ચ કેટલી? 4 બ્રાન્ચ. એમ નહીં, તમે તો કેટલા વર્ષ જૂના? આપણે 2002 થી ઓપનિંગ કર્યું, 20 વર્ષ થઈ ગયા. તો તમારી પાસે ફ્રેન્ચાઇઝીની ઇન્ક્વાયરી કેટલી આવતી હતી? બહુ ઢગલા બંધ, પણ આપણે સ્ટાર્ટ નથી કર્યું સાહેબ. એનું કારણ? બધું અમારે ત્યાં તૈયારી કરવી પડે ને સાહેબ, એને બધી. પહેલી બ્રાન્ચ અહીંયા આગળ સ્ટાર્ટિંગમાં આપણો વિડીયો પણ આને પહેલાં મેં બનાવેલો છે. આ જગ્યાએથી સ્ટાર્ટ કર્યું, પછી આ બીજી બ્રાન્ચ, ત્રીજી બ્રાન્ચ અને ચોથી બ્રાન્ચ. હાજી. આમને હકીકતમાં અખતરા કર્યા, ટ્રાય કરી કે ભાઈ આપણે કદાચ કોઈને ફ્રેન્ચાઇઝી આપી રહ્યા છે તો શું શું તકલીફ આવશે, શું પ્રોબ્લેમ આવશે, તો એનું સોલ્યુશન શું કરું. પછી તમે ચાલુ કર્યું ને હવે? હા, પછી ચાલુ કર્યું. પછી એકવાર બધી તૈયારી કરી નાખી સાહેબ. તો કોઈને પણ ફ્રેન્ચાઇઝી તમારી જોતી હોય તો કેવી રીતના એ લોકો કમાઈ શકે ને શું એ લોકો કોઈ તકલીફ પડશે કે નહીં? કારણ કે આટલી બધી વસ્તુ તમારી પાસે કેટલી પ્રોડક્ટ કેટલી છે? 250 આઈટમ. 250 આઈટમ. 200-250. તો કોઈ પણ માણસ ભૂખ્યો નહીં જાય ને? કોઈ ભૂખ્યો नहीं जाए. कोल्ड कॉफी से लेके मिल्क से लेके सेव पूरी वेव पूरी सैंडविच में पिज्जा विजा सब है अपने पास. बर्गर से लेके फ्रेंकी से लेके सब. એક મોટું કદાચ રેસ્ટોરન્ટ કરો તો પછી એમાં કેટલું આપણે સારું એવું રોકાણ ને બધું સારા પૈસા મળશે કે શું? ના, પૈસા સારા મળશે સાહેબ. પૈસાનો કોઈ કહેવું ના પડે. પછી આ બધું આવડતું તો છે નહીં તો પછી કોણ કરશે? અમે માણસ આપીશું ને જ્યાં સુધી ના શીખે ત્યાં સુધી માણસ આપીશું 2-3 મહિના સુધી. એટલે હવે તમે માણસ પણ અમને આપશો એટલે બધું શીખડાવશો પણ ખરા? તમે શીખી જાઓ, કમ્પ્લીટ થઈ જાઓ, પછી અમે હેલ્પર મૂકવાના. હેલ્પર કારીગર બની જશે. એટલે હેલ્પર મૂકો ને પછી કારીગર, એટલે હેલ્પરે તમે કરી આપશો? હેલ્પર અમે બી કરી શકીએ અને પેલા જો ફ્રેન્ચાઇઝી લે એ માણસ બી કરી શકે. બંનેમાંથી કોઈ. અને કદાચ કોઈ હેલ્પર ના લે, પોતે જાતે કરે તો ચાલે? હા, જાતે કરે તો બી ચાલે. તો તમારી આ ફ્રેન્ચાઇઝીસમાં એવું કંઈ ખરું કે નાની મોટી કે એવું કંઈ ખરું કે ગમે તેટલી જગ્યાઓ ચાલે? ગમે તેટલી જગ્યાઓ મોટી. આપણું તો સ્નેકનું છે ને સાહેબ, રેસ્ટોરન્ટ નહીં ને. એટલે એને કેવડી જગ્યા જોઈએ? નાનામાં નાની હોય તો બી, મોટી હોય તો બી, ગમે તે ચાલે. ને અહીંયા આવવું હોય તો પાકું એડ્રેસ કહી દો. અત્યારે આપણે ટૂંકમાં આવ્યા સિંધુબેન રોડ, એમાં આવે ને ગ્લોબલ હોસ્પિટલ છે. ગ્લોબલ હોસ્પિટલની ગલીમાં જ છે. ત્યાં તમે આવશો ને તો પાણીની ટાંકી અને ગ્લોબલ હોસ્પિટલની બાજુમાં જ છે. એ ગલીમાં અંદર આવતું રહ્યું? હા, અંદર આવતું રહ્યું. કોલેજન સેન્ડવિચ. આ સિંધુ ભવન બધી અંદર જ હોય દુકાન? સિંધુ ભવનમાં અંદર કાફે ને બધી રેસ્ટોરન્ટ બધી અંદર જ વધારે હોય. કેમ એનું કારણ? શાંતિ રહે અને લોકો આવીને આમ એન્જોયથી ખાઈ શકે અને મજા આવે. અને પાર્કિંગની સુવિધા આરામથી અંદર મળી રહે. અહીંયા સિંધુ ભવનમાં તમે આવશો એટલે તમને અંદર જ જોવા મળશે, જેથી કરીને પાર્કિંગની વ્યવસ્થા ટેન્શન નહીં લેવાનું. ગાડી બેઠા બેઠા ખાવાની જરૂર નહીં પડે, અંદર બેઠા બેઠા સાદી હવા એસીમાં બેહીને ખાવા. સિંધુ ભવનમાં પાર્કિંગની બહુ મગજમારી હોય છે, એટલે અંદરના વિભાગમાં આવો ને તમે એટલે તમને પાર્કિંગની સૌથી મોટું સોલ્યુશન મળી જશે. બરાબર. તો હવે આપણે અંદર જઈએ. અંદર જઈએ. અમે તો સેન્ડવિચ ખાતા પહેલાં છે ને મારે એમને પૂછવું છે કે કેવી સેન્ડવિચ લાગે છે, કારણ કે એમને ઘણી વખત આવી ગયા છે. બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તમારું નામ ને થોડોક પરિચય આપી દેજો. માય સેલ્ફ ડોક્ટર મોહિની. ઓહો. હા, અમે રાજકોટથી 1 વર્ષ પહેલા શિફ્ટ થયા. રાજકોટના તો ખાવાના શોખીન છે. ખૂબ જ પ્લસ ટેસ્ટ સ્પેશિયલ જ જોઈએ રાજકોટની. તો અહીંયા ઘણી બધી જગ્યા ટ્રાય કરી, સિંધુ ભવન રોડ પર પણ ક્યાંય મજા જ ન આવતી. ઇવન ફૂડ અધૂરું મૂકીને ઊભા થઈ જતા. પણ કોલેજિયન હવે અમારા માટે કાયમી છે, અહીંયા આવવું તો પડે જ. એવું નહીં કે અઠવાડિયે એકવાર, પણ અઠવાડિયામાં 3-4 વાર આવવું જ પડે. એનો ટેસ્ટ અમને હવે ફાવી ગયો છે એકદમ. બાળકોને તમે અમદાવાદ આવ્યા તો તમે હમણાં કંઈક કીધું તો એ જ બોલો ને. અમે અમદાવાદ આવ્યા પણ ક્યાંય ટેસ્ટ ભાવતો જ નહોતો. આમ ગળે નતું ઉતરતું. રાજકોટ યાદ આવેલું છે. કોલેજિયન વાળાએ થોડું એડજસ્ટ કરાવી દીધું, રાજકોટને ભૂલાવી દીધું. બરાબર. બહુ સારો ટેસ્ટ આપે છે લોકો. એટલે આમ ભાવે ખરા અહીંયા આપણે? ખૂબ જ ભાવે નહીં, ખૂબ જ ભાવે. કારણ કે અહીંયા ઘણી વખત ગેડું મળતું હોય, આપણાને મેળ ન આવે. બહુ સરસ ટેસ્ટ હોય છે, ખાટો મીઠો તીખો. તમે જેવો કે એવો પણ બનાવી આપે છે. આપણું કસ્ટમાઇઝેબલ હોય તો ખાવું તો અહીંયા જ ખવાય ને? અહીંયા જ ખવાય. અમે તો રેગ્યુલર છીએ, બીજા છતાં જ નથી આવે. થેન્ક યુ. આપણી છે ને સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. એમાં અત્યારે ઇન્સ્ટાગ્રામના કારણે અમે અડધું તો ખાઈ ગયા. તો તમે કસ્ટમરને આવી રીતના પીરસશો ને? હાજી, આવી રીતના. તો તમારા ત્યાં આગળ પછી રેન્જ ક્યાંથી અને કેવી રેન્જ ચાલુ થતી હોય? આપણે ત્યાંથી સાહેબ 70 રૂપિયાથી સ્ટાર્ટ થાય. 100, 150, 120, 350 જેવી જોઈએ બધી જ વસ્તુ મળે. બધી વસ્તુ.
બધી વેરાયટી. તો આપણી પાસે કઈ કઈ વસ્તુ બધા રાખતા હોય છે એ ખાલી કહી દો મને પહેલા. સેન્ડવિચ છે, પીઝા છે, બર્ગર છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, સેવ પૂરી છે, ફેન્કી છે, પફ છે, પફ છે, વડાપાઉં છે, દાબેલી છે, કોલ્ડ કોફી છે, મિલ્કશેક છે, કોઈ વસ્તુ બાકી નથી. પણ તમને કહી દઉં કે અમદાવાદમાં સૌથી વધારે જો કદાચ ખવાતી હોય તો સેન્ડવિચ હાજી. અને ફ્રેન્કી ફ્રેન્કી અને સેન્ડવિચ. અને કોલ્ડ કોફી. હા, કોલ્ડ કોલ્ડ કોફી. અમદાવાદમાં જેટલી કોલ્ડ કોફી પીવાય એટલી બીજી ક્યાં પીવાય? કોલ્ડ કોફી ને શેક બહુ પીતા હોય અમદાવાદ. હા. અને અત્યારે પાસે કોલેજન જે વર્ક છે તો આખો દડો એની પર જ ચાલતું હોય. એની પર જ ચાલતું, ઘરે ખાવાનું નહીં. અને મારે કોલેજન વાળાને લઈ આવે એટલે સૌથી સારામાં સારું. તો આ વસ્તુ બધી જગ્યાએ ચાલશે કે બધી કેવી જગ્યાએ, રીતના? બધી જગ્યાએ. એ આપણી જે ક્વોલિટી છે એ બધી જગ્યાએ એ રીતે જ મળશે. એવી જ ફ્રેન્ચાઇઝી વાળાને બી એવી રીતે. અને હું તો એમ કહું છું કે અમદાવાદની કોઈ પણ વસ્તુ આખા વર્લ્ડમાં ચાલે પાછી. આખા વર્લ્ડમાં જાય છે. કારણ કે બધાને પોવાય, કારણ કે અમદાવાદ એક સિટી એવું છે કે કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ નથી રહેતા. આ બધા જ અલગ અલગ જ્ઞાતિથી માંડીને બધા જ, કોઈ દૂરથી આવ્યું હોય, કોઈ બહારથી આવ્યું હોય, બધાને અમદાવાદ એક એવું છે કે બધાને સેટ થઈ જાય. અમદાવાદમાં કોઈ બહુ ઓછા લોકો હશે કે જેને ખાવાનું ન ભાવતું હોય. હે દીપુભાઈ, અમદાવાદ એક એવું સિટી છે કે કોઈને ખાવાનું ન ભાવતું એવું બને? ના ભાવતું એવું બને જ નહીં ને. અમદાવાદ એટલે ખાવામાં પહેલો નંબર. ખાવામાં પહેલો નંબર, ખવડાવવામાં પહેલો નંબર, ખાવામાં પહેલો. તો હવે સેન્ડવિચની વાત કરીએ તો અત્યારે આપણી પાસે જે આલુ મટર મંગાવી છે, એક વેજીટેબલ ગ્રીલ મંગાવી છે અને ફ્રેન્કી. બરાબર. તો દીપુભાઈ આપણે સ્ટાર્ટ કરીએ. તમારી પાસે તો બાહુબલી સેન્ડવિચ ને બધી ઘણી બધી અલગ અલગ રાખો છો તમે. ઘૂઘરા સેન્ડવિચ છે, ઘૂઘરા સેન્ડવિચ, કોઈ પેલી કોલેજન સેન્ડવિચ. મોટી કોલેજન સ્પેશિયલ છે, હા, એ- પાઇનેપલ પીસ વાળી છે, અમેરિકન છે, બધી સેન્ડવિચ છે. જો પહેલા તો આપણા સબસ્ક્રાઈબર ટેસ્ટની વાત કરું તો તમારે કોઈ જગ્યાએ ટેસ્ટમાં ફેરફાર નહીં થાય, કારણ કે અમને ઘણા વર્ષોએ આપ્યા. 23 વર્ષથી આ જ કામ છે એમનું, સેન્ડવિચ ખવડાવવાનું. 4 બ્રાન્ડથી વધારે કરી જ નહીં, કારણ કે એમને જોવું હતું કે ભાઈ હવે આપણે ફ્રેન્ચાઇઝી આપવા લાયક છે કે નહીં. બરાબર ને ભાઈ? બરાબર છે. કારણ કે આમાં બહુ બધી તકલીફો આવી હશે તમને. બહુ બધી તકલીફ. એટલે આપણે જોયું કે હવે ફ્રેન્ચાઇઝીમાં જવું જોઈએ. કારણ કે ફ્રેન્ચાઇઝીસમાં વસ્તુ એવી છે કે જે જગ્યાએ એક જગ્યાએ સ્વાદ બન્યો હોય, બધી જગ્યાએ સેમ બનવો જોઈએ, એ જરૂરી છે પાછું. સેમ ના બનાવેલું. થોડી મિસ્ટેક તો હોય જ, પણ અત્યારે આ લોકોએ સ્ટ્રગલ કર્યું પહેલાં તો. પછી છે ને લાગ્યું કે હવે આપી જ છે ફ્રેન્ચાઇઝી, એટલે ભાઈ અમને ફ્રેન્ચાઇઝી આપવાનું હવે ચાલુ કર્યું. એટલે જેને જેને જોતી ફ્રેન્ચાઇઝી તો ચોક્કસથી કોલ કરજો, અને બાકી ફ્રેન્કી જોઈ લો. ફ્રેન્કી પણ ભાઈ અમદાવાદમાં જેટલી ખવાય એટલે હું તો એમ કહું છું કે એ નહીં ખવાતી હોય કેમ. અત્યારના જે યંગસ્ટર છે ને, આ લોકોને સેન્ડવિચ છે, પીઝા છે, ફ્રેન્કી છે, શેક છે, કોલ્ડ કોફી છે, બહુ બધું સૌથી વધારે પ્રિય વસ્તુ જાય છે એ લોકોને. આમાં મજા આવે, ચટાકો લાગે યાર. ચડાકો લાગે ને. હું યંગ જ છું ને. દીપુભાઈ અમારે યંગ છે, કોલેજ છે. હવે જો ભાઈ જો સાચું કહું, ખાવાની કોઈ ઉંમર જ નથી હોતી. ખાવાની કોઈ ઉંમર ના હોય. બરાબર. જેને ભગવાને શોખ આપ્યા, આ બધું શોખવાળી વસ્તુ છે. તમે 60 વર્ષ ના હોય ને તમને શોખ હોય તો તમારે ખાવું પડે. ખાવું જ પડે, મજા જ આવે. અને મારા જે આ ભાઈ તમે ખાવાના શોખીન ને? હા, આપણે ખાવાના શોખીન. બરાબર. અમારા આ ભાઈ અમારું પેટ જ કહી દઈએ કે ભાઈ અમે બધા ખાવાના શોખીન છે. ખાલી નામ ખાકર વિડીયો નથી બનાવતા, અમે તો દિલથી ફૂડી છે પાછા. હા, બરાબર નથી ભાઈ? 100%. તો આજનો વિડીયો પૂરો કરીશ ને જેને જેને ફ્રેન્ચાઇઝી શોધી તો ચોક્કસ એ સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કર્યો. તમે ભાવ ન કીધા તમે, સાહેબ એ ફોન ઉપર ડિટેલ સમજાઈ દઈશું મીટિંગ. કારણ કે અમુક બધી વસ્તુ જાહેરમાં ન હા, કહેવાય. હા. એટલે તમે છે ને એક કામ કરજો, સ્ક્રીન ઉપર આપે નંબર પર ફોન કરજો. ગમે બરાબર. ત્યારે તમે ફોન કરજો. ફોન કેટલા વાગે કરે? ગમે રાત્રે 2 વાગે, 3 વાગે, ગમે ત્યારે ફોન કરે. આ નંબર આપવાનો છે. હા, તમને જે નંબર આપું છે ને આમાં ગમે ત્યારે 24 કલાક ફોન કરજો. 24 કલાક. ઉપાડશો ને? હા, 24 કલાક. મને કમ્પ્લેન ન આવે. ના આવે કમ્પ્લેન. 24 કલાક. નકર જો કદાચ ફોન ના ઉપાડે તો મને મેસેજ કરજો, હું આમનો પર્સનલ નંબર નાખી દઈશ. બરાબર ને? ઓકે સર. ઉપાડશો ને? હા, ઉપાડશે. મારા પ્રોબ્લેમ બહુ આવે બધા લોકોને કે ફોન નથી ઉપાડતા, એટલે ફોન ઉપાડજો. ના ના, એની ટાઈમ 24 કલાક આપણે. ચાલો આ ભાઈ 24 કલાકનું કહી દીધું. મને એક જ એવા મારા માણસ મળ્યા છે કે જેને મને કહી દીધું કે ભાઈ તમે 24 કલાક ગમે ત્યારે અડધી રાતે 2 વાગે 3 વાગે ફોન કરવાની છૂટ છે. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીની મળ્યા મેં કરણ તે દિયા ધરતી તકતી હરિયમ તસ્ય જય માતાજી જય ગુરુ. કાલ નવડો છે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. હું આજે બોલી નાખો તો આપણને ના ભાવે.